તો ગાઈઝ આજે તમને અમારા દાદીની ઉંમર જણાવીએ. જો અમારી દાદી એટલા મસ્ત તંદુરસ્ત જાતે હેડ જાતે જ બધું કરે બરાબર. તો આટલા તંદુરસ્ત દાદી છે અમારા. તો તમને જોઈને શું લાગે? 70 વર્ષ 75 વર્ષ કેટલા વર્ષ હશે? ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો જો નહીં ધોઈને તૈયાર થઈ ગયું અને હવે કરું છું નાસ્તો. તો મમ્મીએ મારા માટે રોટલી બનાવી છે. તો રોટલી મૂકી છો મમ્મી? તો મમ્મીએ મારા માટે રોટલી બનાવી છે નાસ્તામાં ઘીવાળી. અને આ નાસ્તો કરીને પાવા બે જો ફોન જોવા. અને મમ્મી અહીંયા બેઠી છે અને અમારી દાદી અહીંયા પૂજા કરે છે. મેં એ પૂજા કરી લીધી. જો આ તિલક ચોલ્લો. તો હવે કરીએ નાસ્તો આપણે. આ બોન બસ પિક્ચર જો કરે બેઠા બેઠા. આ કપડો ધોવા જવાનું, કપડો ધોવા જાઉં હું જોતી પોણી લાવું. પોણી જ નહીં, કપડો ધોવા એટલું એ નહીં. મમ્મીને તો આજ મિક્સ દાળ બનાવીએ. ભાઈ જુઓ તો ખરા, અમારા ઘરમાં કીડીઓ કેટલી બધી આવી અચાનક. કીડીઓ આવતી હોનું આવા એટલે હોનું આવા આવું કોને કીધું? ભાઈ બહાર છે દિવાલ ઉપર સુધી આવી છે. ઢગલો થઈ ગયો કીડીઓનો. જો બધી કીડીઓ જોડે ખાવાનું હોય કોક ના કોક. બધી કીડી જોડે કોક ના કોક ખાવાનું ઓછી કરવું હોય એ ખબર નહીં પડતી. અમે તો આજ ખાઈ લીધું, તારે એકલીને ખાવું પડશે હવે. જો ફટાફટ અડધો કલાક થયો મારે ખાધે. ના ખાતા ખાતા અડધો કલાક થયો. આજ તો એકલી ખા શાંતિથી આરામથી. હવે હંગાત ના કર્યો ખામથી મને મારવા આવીએ. બોલો શું કરવા કિટ્ટા? મને ભૂખ લાગી હતી બહુ. હજુ અત્યારે બપોરે અને ખાધું નહીં. અત્યારથી પૂછે કે હોજે એવું રહે. વાહ તારી સોચ જોરદાર હો ભાઈ. પણ હજુ મને અત્યારે કે ખાઈ તો અત્યારે દાળ ભાત બનાવે પછી કઢી ખીચડી ખવાય? હા ભજ્યો. તારે કઢી ખીચડી ખાવાની ભજ્યો ખાવાનો? ભાઈ આટલો વરસાદ પડ્યા પછી એટલી ગરમી લાગે ને કે પંખાની હવા જ નહીં એટલી. પંખો મારે એકદમ ફૂલ, પણ ખબર નહીં પંખાની હવા જાય છો. પંખાની હવા જ નહીં એટલી નહીં માં ગરમી લાગે ને. ગઈ આજે મમ્મીને શીરો ખાવા છે. મમ્મી શીરો બનાવવાની કઈ બનાવવાની? તને કોઈ ભાવ? ના હોય મત્સ્ય મહાદેવ એવું ખબર નહીં. તો શીરો તો કે તું કઈ બનાવવાની? હા સોજીનું મને નહીં ભાવ. ભૈડેલા? હા ભૈડેલાનો બનાવે. મને ભૈડેલાનો ભાવ. સારું મસ્ત બનાવજે. મમ્મી જોડે મસ્તી કરવાની મજા આવે. થોડોક જ બના કાલ કરતા થોડો એટલું નહીં બનાવ. અરે યાર જોજો તમારી મમ્મી કેવું કરે. મને લાડે નહીં કરવા દેતી. ગોળામી નહીં ઊંઘવા દેતી. મને લાડે નહીં કરવા દેતી. મને ઉઠાડતો આજે ઓના જોડે શીરો બનાવરાય. શીરો જોડે રોજ શાક બનાવ તો સારું. આટલી રોટલી બન્યા શાક તો નહીં. કહેવાય તો નહીં, પણ ચેતુબેન જમવાનું થોડું રોટલી બનાવતો રોટલી બન્યા ટચું પચું હોય. પોતું વાસણ કપડા ને લટપટ આવડવું જ જોઈએ. તમારે શીખવું પડશે. હા તો સ્ટુડિયો નોકરી કરો, છોકરા કમાવા જાય. અહીંયા તો એક જ કર. અરે રે છોકરા કમાવા સૂર્ય નોકરી કરે તો બે એક જ છે. તારે બધું શીખવું પડે. ખબર પડી? તું શીખે ને મન તો હું તો બાર હોટલમાં ખાઈ લઈએ. હું તો હોટલમાં જ ખાઈ લઈએ. એ તો હોટલમાંથી ખાઈ લેવાનું. પહેલાં તારો જરૂર બકા. હું તો નહીં શીખું ચાલશે. क्या कर रहा है? तो वो भूखा
માથું ધોયું મારા બાલ મમ્મીને વાસણ લેવા. હટ કે મારે જપવક નહીં જપવું જા ગગગાની શરમ નહીં એ એ એ એ એ પંપ ના હોય એ આવું ના હોય એ એટલે ફ્રેક્ચર કરે તું મને. બાલ ઉગડી મગાતી માં બાલ બગાડ્યા આને દોયલા ચલ બગડ્યા જોજે, દોયલા બાલ બગાડ્યા આનાથી ચલ બાલ બગડ્યા જોજે. મારા બાલ ની એડવાના માં બાજુની મસ્તી કરવાની છોડ મારે તારા બાલ હા ગમે તે બાલ જાહેર મમ્મીને બાળ વાસણ લે જાહેર 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 એ હમ નહીં સુધરેંગે. તો ગાઈઝ આજે તમને અમારી દાદીની ઉંમર જણાવીએ. અમારી દાદીની ઉંમર કેટલી છે. જો અમારી દાદી એટલા મસ્ત તંદુરસ્ત જાતે હેડે જાતે જ બધું કરે બરાબર. તો આટલા તંદુરસ્ત દાદી છે અમારા, તો તમને જોઈને શું લાગે 70 વર્ષ 75 વર્ષ કેટલા વર્ષ હશે? પણ 70 75 નહીં, 100 વર્ષના દાદી અમારા. અમારા દાદી 100 વર્ષના થઈ ગયા. સદીમાં દીદી સદી. અમારા દાદી 100 વર્ષના. વિચાર તંદુરસ્તી એવી છે ને અમારા દાદીની, તે કોઈ કહે જ ના કે 100 વર્ષનો હશે, એમ જ કહે કે 80 85 વર્ષનો હશે. પણ ભાઈ ખરેખર 100 વર્ષનો હોય અમારા દાદી. અને આપણી તો ખબર જ નહીં ભાઈ, અમે તો શીખર 70 વર્ષના થઈશું કે નહીં, તો 70 વર્ષ પહેલાં ટપકી જવું. શું લાગે મારા મન? અમે જીવશું? વચ્ચે તમારું 100 વર્ષ ઉપર ના થોય 100 વર્ષનો. માં તમારો ખોરાક એવો હતો ભાઈ, સાચી વાત ને, ખોરાક જ તમારે એવો હતો એટલે તમારે 100 વર્ષે તમને આટલી તંદુરસ્તી હ. ખોરાક તો માના ઘેર હતો, નકર હોય તો કોઈ નહીં. હા એ તો ખબર, પણ જૂનો ખોરાક એવો હતો ને એમ કહું. હા હા તાણ મારા પછી ઘેર ઘી અત્યારે તો ખોરાક નહીં જ ને એવો. ઘી બહુ ખાધું. અત્યારે તો આપણો તો ખોરાક એવું જ નહીં કે અમે 100 વર્ષે પહોંચીએ, અમે તો 70 પહોંચીએ ને તોય સારું. એ બધા તો ભાઈ દાદી એ વખત બધું ઘરનું જ ખાધું, ઘરનું ઘી, ઘરનું દૂધ. કપાસ ખવડાવીને ભેંસોનું દૂધ તો એટલે દૂધ એ ઘી સરસ આવે. તો ભાઈ અમારા દાદી બધું હોય ને ઘરનું જ ખાધેલું, દૂધ ઘી છાશ બધું ઘરે જ બનાવતા. ઘેર ભેંસો હતી એ વખતે, એટલે ઘેર જ દૂધ છાશ અને ઘી બધું ઘરનું જ ખાધેલું. એ એકદમ તાજું ચોખ્ખું, એમાં કોઈ ભેળસેળ જ ના હોય, ઘરે જ બનાવેલું હોય એટલે. એટલે એવું દાદી એવું મસ્ત ખોરાક ખાધેલું એટલે 100 વર્ષે આટલી તંદુરસ્તી છે. તો ભાઈ આજે તો મમ્મી બનાવે કઢી ગોટા, પછી બીજું બનાવે કંકોડા, બાજરીનો રોટલો, પછી અને રોટલી બનાવવાની ખીચડી અને ચેતુના ફેવરેટ કંકોડા. ભાઈ ભાઈ આજ તો ચેતુબેન બાજરીનો રોટલો કરવાના. મમ્મીએ કીધું કરવું પડે. અરે રેડ પાવ વાસણ તો નીકળશે ને, હવે રોટલો બનાવી દેજો. અને તાર ફેવરેટ કંકોડા બનાવો, લાવો. તો ગાઈસ ખાવા પીવાનું પતી ગયું છે અને ખાવાનું બહુ જોરદાર બનાવ્યું હતું મમ્મીએ, કઢી ગોટા ને બધું મજા આવી હતી ખાવામાં. તો ચલો અત્યારે તો આ બ્લોગનો એન્ડ કરું છું. જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ એક નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આવજો, ટાટા, બાય, સી યુ. ઓકે.